ગુજરાતને હજુ 5 દિવસ નહીં મળે બળબડતા તાપથી છુટકારો। આગામી 5 દિવસ સુધી રાજ્યમાં હીટ વેવનો પ્રકોપ યથાવત રહેશે। રાજ્યના અનેક શહેરોમાં હવામાન વિભાગનું ઓરેન્જ એલર્ટ। અમદાવાદ, ભાવનગર અને વડોદરામાં દિવસ અને રાત રહેશે ગરમીનો પ્રકોપ। તો જૂનાગઢ, પોરબંદર અને રાજકોટમાં પણ હીટ વેવની આગાહી કરવામાં આવી છે। આ તરફ સુરેન્દ્રનગર, અમદાવાદ અને ગાંધીનગરમાં પણ હીટ વેવની આગાહી કરાઈ છે। આણંદ, સુરત અને વલસાડમાં પણ બળબડતી ગરમી પડશે તેમ હવામાન વિભાગ દ્વારા કહેવામાં આવી રહ્યું છે। તો અમરેલી, પાટણ, મહેસાણા, બનાસકાંઠામાં પણ યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। તો હજુ પણ લોકોને ગરમીમાં સેકાવા માટે તૈયાર રહેવું પડશે। हीट वेव आने वाले 5 दिनों के लिए हीट वेव की वार्निंग दी गई है गुजरात और सौराष्ट्र दोनों रीजन के लिए। और जहाँ पे हीट वेव की वार्निंग दी गई है गुजरात रीजन के वो डिस्ट्रिक्ट है बनासकांठा, साबरकांठा, पाटन, महसाना, अहमदाबाद, गांधीनगर, आनंद, सूरत और वलसाड़। और सौराष्ट्र रीजन की बात करेंगे तो सौराष्ट्र रीजन में जहाँ पे हीट वेव की वार्निंग दी गई है आने वाले 5 दिनों के लिए तो वो सुरेंद्रनगर, भावनगर, अमरेली, राजकोट, जूनागढ़, पोरबंदर और कच्छ। आज और कल के लिए अहमदाबाद, वडोदरा और भावनगर के लिए डे 1 और डे 2 आज और कल के लिए वार्म नाइट का येलो वार्निंग दी गई है। और अहमदाबाद की बात करेंगे मैक्सिमम टेम्परेचर रियलाइज की तो अहमदाबाद का 44.9 डिग्री सेल्सियस मैक्सिमम टेम्परेचर रियलाइज हुआ और गांधीनगर का 44.2 डिग्री सेल्सियस। और अहमदाबाद और गांधीनगर दोनों की जगह के लिए 45 डिग्री सेल्सियस का मैक्सिमम टेम्परेचर दिया गया है। तो गर्मीने लई અને વધુ વિગતો સાથે ન્યૂઝ રૂમથી જોડાઈ ગયા છે સંવાદદાતા પ્રદીપ કચ્યા। પ્રદીપ, રાજ્યભરમાં ગરમીનો કહેર વર્તાઈ રહ્યો છે। હજુ પણ આગામી 5 દિવસ ગરમીનું પ્રમાણ યથાવત રહેશે। ગરમીને લઈ અને શું વધુ જાણકારી સામે આવી રહી છે? बिल्कुल जिंकल, राज्य अंदर हवामान विभागे आगामी 5 दिवस अंदर राज्य अंदर गर्मी की आगाही करी है। तेनी साथे साथे 3 दिवस सुधी रात्रि दरमियान पण गरम अने गरम पवनो फूंकाय साथे वातावरण जे छे तेनी अंदर पण गर्मीनो माहोल रहे केम के दिवसे 45 डिग्री तापमान रहे छे ज्यारे रात्रे 36 થી લઈને 40 ડિગ્રી સુધી તાપમાન રહેવાની જ્યારે હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે ત્યારે આગામી 5 દિવસની જ્યારે વાત કરવામાં આવી રહી છે ત્યારે આજે એટલે કે 21 તારીખના રોજ રાજ્યની અંદર જ્યારે હવામાન વિભાગ દ્વારા ગરમીની આગાહી કરી છે કે જેના અંતર્ગત પોરબંદર, જૂનાગઢ, રાજકોટ, સુરેન્દ્રનગર, અમદાવાદ, બનાસકાંઠા અને ભાવનગર સાથે સુરત અને વલસાડની અંદર જે છે તે સૌથી વધારે એટલે કે 43 ડિગ્રી કરતાં પણ વધારે ગરમી રહેવાની શક્યતાઓ જે છે તે વ્યક્ત કરવામાં આવી છે। આ સાથે આગામી જે બીજા 3 દિવસ જે છે કે જે અંતર્ગત 22 તારીખ અને 23 તારીખની જ્યારે વાત કરવામાં આવે છે ત્યારે પણ આ જ જિલ્લા એટલે કે અમદાવાદ, ગાંધીનગર છે, વડોદરા છે, ભાવનગર, સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, પોરબંદર, વલસાડ અને સાથે સાથે બનાસકાંઠા આ તમામ જિલ્લાઓની અંદર તાપમાનની જ્યારે વાત કરવામાં આવે આગામી 5 દિવસ દરમિયાન ત્યારે 43 થી 45 ડિગ્રી તાપમાન રહેશે। જો કે હજુ પણ આગામી 2 દિવસ દરમિયાન જે છે તે રાત્રિના દિવસે તાપમાન જે છે તે વધારે રહેશે। આપ અહીંયા જોઈ શકો છો હવામાન વિભાગ દ્વારા જે ગુજરાતનો જે મેપ આપવામાં આવ્યો છે કે જેમાં રાત્રિ દરમિયાન આજે એટલે કે ભાવનગર, અમદાવાદ અને સાથે અહીંયા આવેલું વડોદરા આ 3 શહેરની અંદર રાત્રિ દરમિયાન જે છે તે ગરમ પવનો રહેશે અને ગરમી જે છે તે રાત્રિ દરમિયાન 38 ડિગ્રી તાપમાન પહોંચી શકે તેવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે। 24 તારીખ સુધી રાજ્યની અંદર હવામાન વિભાગ દ્વારા જે છે તે દિવસ દરમિયાન તાપમાનનો પારો જે છે તે 45 ડિગ્રી સુધી જઈ શકે તેવી શક્યતાઓ જે છે તે વ્યક્ત કરવામાં આવી છે। જો કે છેલ્લા 2 દિવસની જ્યારે વાત કરવામાં આવે તો રાજ્યની અંદર સુરેન્દ્રનગર જિલ્લાની અંદર તાપમાન જે છે તે સૌથી વધારે નોંધાઈ રહ્યું છે કે જેમાં 45.5 ડિગ્રી સુધી તાપમાન जिंकल जई रह्यु छे। जो कि हजू पण हवामान विभाग द्वारा आगामी 5 दिवस એટલે 24 થી 25 તારીખ સુધી રાજ્યની અંદર ગરમી જે છે તે આ જ પ્રકારે યથાવત એટલે કે 44 ડિગ્રી થી લઈને 45 ડિગ્રી સુધી તાપમાન રહે તેવી પણ શક્યતાઓ વ્યક્ત કરી છે। જી પ્રદીપ, તમામ વિગતો સાથે જોડાવા બદલ આપનો આભાર। તો હવામાન વિભાગ દ્વારા આગામી 5 દિવસ માટે રેડ એલર્ટ જાહેર કરાયું છે। તાપમાન પણ 45 ડિગ્રીથી વધી જાય તેવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે જેને લઈ અને એએમસી દ્વારા ખાસ હીટ એક્શન પ્લાન તૈયાર કરાયું છે અને જે અંતર્ગત હોસ્પિટલોમાં ખાસ વોર્ડ તૈયાર કરાયું છે। બપોરે અને રાત્રિના 11 વાગ્યા સુધી ગાર્ડન પણ ખુલ્લા રાખવાની સૂચનાઓ અપાઈ છે। આ સાથે જ एएमटीएस અને બીઆરટીએસના સ્ટેન્ડ પર યુએસસી, સીએસસી સેન્ટરો પર લોકોને ઓઆરએસના પાઉચ મળી રહે તે પ્રકારની વ્યવસ્થાઓ ઊભી કરાઈ છે।
કોર્પોરેશન દ્વારા મુખ્યત્વે હોસ્પિટલ દ્વારા આ પ્રમાણે જરૂરી સર્વિસીસ આપવા માટે કોર્પોરેશનની તમામ હોસ્પિટલમાં ડોક્ટરની ટીમ કાર્યરત રહેશે. સાથે સાથે કોર્પોરેશનના 85 અર્બન હેલ્થ સેન્ટર ખાતે મેડિકલ સુવિધા સાંજના સમય દરમિયાન પણ મળી રહે તે પ્રમાણે લેટ ઇવનિંગ સુધી આ સેન્ટર ખુલ્લા રહે તે પ્રકારની વ્યવસ્થા કરવામાં આવશે.